બેન તમારી શું રજૂઆત છે? મારે જો અમારા રસ્તામાં પાણી ભરાય છે, ખાડો બહુ ઊંડો છે અને ગોઠણ ઉપર જ પાણી આવે છે અને એમાં જો પડી છે ને તો અમારે જો પગે ભાંગી ગયા છે ભાઈ, એક બે વાર તો પડાઈ ગયું છે, ફ્રેક્ચર એવા થઈ ગયા, આખો મોટરસાયકલ બુડી જાય, આખું મોટરસાયકલ બુડી જાય તો પડાઈ જ જાય છે, તો એક બે વાર તો ફ્રેક્ચર થઈ ગયા છે પગના. તો અમે આ કેટલી વાર રજૂઆત કરી છે તો કઈ ધ્યાન દેતા નથી. હવે આગેવાના કોઈ હાલીને તમે બધા કોઈ કરો કામ અને ખાડો બુરાવો તમે મહેરબાની કરી. આ રસ્તામાં ગમે ત્યાં ગાડી જતી હોય તો બીક લાગે છે. રસ્તો જ બનાવો, ખાડો બુરાવો નહીં રસ્તો. આનંદભાઈ કાબાભાઈ ડોબરિયા, ગામ સુડાથી ઢુંડિયા પીપળિયા જવાનો રસ્તો એવો ખરાબ હાલતમાં છે કે સિંગલ પટ્ટી છે, વાહન તારવવું હોય તો તરે એમ નથી, એવી પોઝિશન છે ને આ રસ્તાનું કંઈક કરાવો. રાજેશભાઈ કાંતિભાઈ સાવલિયા, સુડા, ઢુંડિયા પીપળિયા વડિયા રોડ, સુડા. બરોબર. આ 6-7 દિવસ પહેલાં કાંકરી નાખી ગયા હતા, જેવા તેવા તગારા ઠલવીને અત્યારે કોઈ હલાય એવી પોઝિશન નથી આ રોડમાંથી. તાત્કાલિક આ રોડ રિપેરિંગ કરવાની માંગ છે અમારી. બોલી જાવ. તમારું નામ? મારું નામ રમેશભાઈ બાદાભાઈ ડોબરિયા, ગામ ચુડા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. આપણે વડિયાનો રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે માણસોને અવર જવર કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. તે પછી રસ્તામાં રિપેરિંગ કરવો પડે એમ છે, નવો કાયદેસર કરીને તો બનાવવો પડે એમ છે. અંદાજે કેટલો સમયથી આ રસ્તો તમે આવી રીતે હાલાકી ભોગવો છો? અંદાજે આમ તો 3-4 વર્ષથી તારની આ પોઝિશન છે. બરોબર, 3-4 વર્ષ થઈ ગયા, કોઈ આમાં કાંઈ ધ્યાન દેતું નથી. આનું કોઈ દી કે રિપેરિંગ કે કોઈ આવ્યું છે કરવા? રિપેરિંગ કાંઈ થયો નથી. કઈ આવે તો 2 તગારા કાંકરીને નાખી જાય છે, કઈ બીજું કઈ થયું નથી. તમારો રોજિંદો રસ્તો છે? કાયમિક માટે અમારો કાયમિકનો રસ્તો છે અને અમારે આ ધાબી પુલિયા અહીંયા તો અમારા જે નદીમાં હાલવાનો કેળો છે ને એ તો તમે જોયો જ ને. તમારા પોર અમારા બાપા એક તણાઈ ગયા આમાં પાણીમાં. એ રસ્તાનું કંઈક કરવું પડે એમ છે, ધાબી બનાવવી પડે એમ છે. દાદા કેટલો સમયથી આ રોડ આવ્યો છે? રોડ લગભગ 6-7 વર્ષ થયા તો આમનામ છે, કોઈ આવ્યું નથી. બરાબર. એક વખત મહિના પછી રિપેરિંગ થયો જ નથી. મોટા મોટા ખાડા ભરી ગયા હતા, તે પછી કોઈ આવ્યું નથી, ટ્રેક્ટર વાળા નાખી ગયા. તમે કોઈના સ્થાનિકોને નેતાઓને કોઈ રજૂઆત કરેલી છે આ રોડ બાબતે? આપણે તો શું કે એમ માનો કે મોટા મોટા કરતા હોય, આ સરપંચની વાડી છે એ રજૂઆત કરતા હોય, આપણી પાસે રહી વાડી સરપંચની જ છે, તો કેમ કામ થતું નથી થતું. બોલો, આ વાદ વિવાદમાં જાય છે. સહેલું ગામ છે એટલે તમને ખ્યાલ હોય વડિયા એટલે જુનાગઢનું સહેલું ગામ થાય એટલે આવે તો આવે, નોય આવે. સરકારને શું કહેવા માંગો છો આ રોડ પ્રત્યે? સરકારને અમારો નિર્ણય એ છે કે તાત્કાલિક રસ્તાનો નિકાલ કરો. બરોબર છે, જે કાંઈ કરવું પડે એ કરીને રસ્તો નવો કાયદેસર બનાવો. બાપા તણાઈ ગયા હતા, એ કાંઈક કરે એમ. બેઠી ધાબી જરાક છે એમાં તો હાલે જ નહીં. જો આ ભાઈ ગયો એના જ બાપુજી તણાઈ ગયા છે. બોલો. મારું નામ વિનુભાઈ રણછોડભાઈ કોરાટ. હું આ સુડા ગામનો વતની છું અને મારી વાડી અહીંયા છે. અવારનવાર અમે અહીં આવીએ જઈએ છીએ. સુડાથી ઢુંડિયા પીપળિયા જતો રસ્તો બહુ એટલે બહુ વિકટ એટલે ખરાબ છે. અહીંથી કોઈ મજૂરની બાઈઓને ડિલિવરી કરાવવા અમે ભેસાણ લઈ જઈએ તો રસ્તામાં અહીંયા ડિલિવરી થઈ જાય. એવા આ તમે ખાડાના રેતી તમે જુઓ ને તો થોડાક દી 10-15 દી પહેલાં તંત્ર આવ્યું અને 2-4 એવા તગારા ઠલવીને ગાંઠ ના પસાડે એવું થઈ ગયું. એટલે આ રોડમાં કોઈ ધ્યાન દેતું નથી. આ છેલ્લો કેટલો સમય થયા રોડ ખરાબ છે? અરે 4-5 વર્ષ થયા. એવા ખાડા છે. હવે અહીંથી ફેરો ફરીને અમારે માંડવીનો કે કોઈ માલ હારવો હોય ને તોય અમે ન હારીએ ગઈ. એવો રસ્તો બહુ ખરાબ, બહુ એમ. તમે રજૂઆત કરેલી છે આ રોડ બાબતથી ક્યારેય? હવે અમારા ગામના ઓલા હોય મોટા અગ્રણી હોય એને કદાચ રજૂઆત કરી હોય તો ખબર નહીં. અમે ખેડૂતો ભેગા થયા છીએ અને આ રજૂઆત આજે આ વિડીયા દ્વારા કરી. બસ બીજા એ કરી હોય તો અમને ખબર નહીં. અને વિડીયામાં રજૂઆત અમે આ પહેલા વહેલી કરીએ છીએ. લ્યો. સરસ.